સુરત અને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં પ્રતિષ્ઠા સમાન ગણાતી સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં રાજકારણ ગરમાવો વધી ગયો છે। ઉમેદવારો નોંધવાની અંતિમ તારીખે ભાજપ પ્રેરિત ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભાજપ પ્રેરિત ઉમેદવારો રાજુ પાઠકે એક દિવસ અગાઉ ઉમેદવારી નોંધાવી દીધી હતી। આ રીતે ભાજપ પ્રેરિત કુલ 16 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોરોએ પણ ઉમેદવારોની નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે। અંતિમ દિવસે કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ આગામી 27 જૂનના રોજ ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 4 જુલાઈ ઉમેદવારોની પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે। ત્યારબાદ હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે। જો મતદાન જરૂરી બનશે તો 15 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કુલ 15 મતદાર મથકો પર મતદાન યોજાશે। 17 જુલાઈએ સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે। સુમુલ ડેરીની કુલ 19 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં સુરત અને તાપી જિલ્લાના 16 તાલુકા મતદાર વિભાગોને સમાવેશ થાય છે। ઓલપાડ, ચોર્યાસી, પલસાણા, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, બારડોલી, ઉચ્છલ, નીરજ, કુકરમુંડા, વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણ તાલુકાઓમાં મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે। ચોર્યાસી, પલસાણા, માંગરોળ, બારડોલી અને કામરેજ કુલ 5 બેઠકો પર માત્ર ભાજપ પ્રેરિત ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી હોવાની આ બેઠકો બિનહરીફ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ કોંગ્રેસ સમર્થિત નવા ઉમેદવારોએ પણ વિવિધ તાલુકાઓમાંથી ઉમેદવારી નોંધાવી છે। સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભાજપ પ્રેરિત પેનલ સામે સુરત જિલ્લા સહકારી બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલ સહિતના બળવાખોર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા। દક્ષિણ ગુજરાતના સરકારી રાજકારણમાં ભારે રસાકસી સર્જાઈ છે। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી આગામી દિવસોમાં થવા જઈ રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત અને તાપી જિલ્લા સુમુલમાં કુલ 16 ઉમેદવારોના મેન્ડેટ આજરોજ આપવામાં આવ્યા છે અને આજ રોજ મોટી સંખ્યામાં ટેકેદારો સહિત અમારા સૌ આગેવાનો, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય પ્રભારીશ્રી, ઉમેદવારો સાથે 16 ઉમેદવારોના ફોર્મ આજ રોજ અહીંયા પ્રાંત કચેરી ખાતે ભરવા માટે આવ્યા છે અને આગામી દિવસોમાં જે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં મેન્ડેટ આપવામાં આવ્યો છે તો તમામ 16 ઉમેદવાર વિજેતા બને એના માટે ભારતીય જનતા પાર્ટી કામે લાગશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।